પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઓડિટોરિયમમાં હોલ ખાતે પાનોલી જીઆઈડીસીના ઉદ્યોગો માટે ફાયર સેફટી, તેના વપરાશ, એનઓસી સહિત માટેની સમજ આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટી અંગે ભારે હવા મચી છે। વિવિધ સરકારી વિભાગોએ આડેધડ રીતે ફાયર એનઓસી મેળવી ફરજિયાત છે એવા પરિપત્ર જારી કરી ખાસ કરીને ઉદ્યોગ આલમને ઋણમાં મૂકી દીધી છે। જોકે હવે આ વિભાગો ફેરવીને તોડી રહ્યા છે, ત્યારે આ અંગે સ્પષ્ટ આવે છે કે ખોટું અર્થઘટન ના થાય તે હેતુથી તજજ્ઞ સેફટી કન્સલ્ટન્ટ દ્વારા આજરોજ પાનોલી જીઆઈડીસીની સ્થાનિક ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો। તેમજ ફાયર એનઓસી નહીં પરંતુ જે તે ઉદ્યોગોમાં કામદારોની સલાહ માટે ફાયર ફાઇટિંગ માટે ખાસ જરૂરી સાધનો તેમજ સિસ્ટમ ઊભી કરવી જરૂરી હોવાનું મંતવ્ય રજૂ કર્યું। હડબડાટમાં જે પરિપત્ર બહાર પડે તેમાં ખોટું અર્થઘટન થયું હોવાની લાગણી પણ કરવામાં આવી છે અને ફાયર સેફટી કન્સલ્ટન્ટ એલકેડી ગ્રુપના એલકે ડુંગરાણીએ પાનોલી ઉદ્યોગના સાહસિકો સાથે આ અંગે વિસ્તૃત છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગુજરાતમાં રાજકોટ ખાતે બનેલા ગુજારા અકસ્માતને ધ્યાનમાં લેતા ગુજરાતના તમામ ઔદ્યોગિક એકમોમાં ઘણી બધી ગેરસમજ એનઓસી લેવા બાબતે ઉપસી રહી છે। સરકાર દ્વારા જુદા જુદા વિભાગો દ્વારા સર્ક્યુલર બહાર પાડવાને કારણે લોકો એનઓસી મેળવે કે નહીં તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે। આ મૂંઝવણના ભાગરૂપે, સમાધાનના ભાગરૂપે મેં અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી અને આજરોજ પાનોલી જીઆઈડીસીમાં એસોસિએશનના મેમ્બરો સાથે વાર્તાલાપ કરી હતી। આ વાર્તાલાપની ફલશ્રુતિ રૂપે ગુજરાતમાં સલામતી બાબતે, ઔદ્યોગિક એકમોમાં સલામતી બાબતે ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટ, ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ રૂલ્સ અને ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ રેગ્યુલેશન્સ અમલમાં છે। ઇન્ડસ્ટ્રી માટે ફેક્ટરી એક્ટ 1948 અને ગુજરાત ફેક્ટરી રૂલ્સ 1963 અમલમાં છે। આ બંને કાયદાઓના જ્યુરિડિક્શન અલગ અલગ છે। ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટ ટાઉન પ્લાનિંગના નેજા હેઠળના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આ મેન્ટેન કરવામાં આવે છે, જ્યારે ફેક્ટરી એક્ટ શ્રમ અને રોજગાર વિભાગના ડીશ ડિપાર્ટમેન્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે। એનઓસી મેળવવાની બાબત જે છે 22 જાન્યુઆરી 2021ના નોટિફિકેશનના આધારે થર્ડ શેડ્યુલમાં બતાવેલી આઇટમ પ્રમાણે B6 પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ ઓક્યુપન્સીને એનઓસી લેવાની થતી હતી, જે તારીખ 7/7/2021 સુધી અમલમાં હતી। 8/7/2021ના રોજ નવું નોટિફિકેશન બહાર પાડતા આ ઇન્ડસ્ટ્રીને ફાયર એનઓસી યાની કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવામાંથી બાકાત કરવામાં આવેલ છે। ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટમાં કોઈપણ પ્રકારનો એનઓસી ઇન્ડસ્ટ્રીએ મેળવવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી। એટલે આજની તારીખે ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનોએ એનઓસી મેળવવાની કે આપવાની થતી નથી, જેની નોંધ લેવી। ગુજરાત સરકાર દ્વારા જો હવે પછી ભવિષ્યની અંદર આજની તારીખ પછી જો એનઓસી બાબતે કોઈપણ પ્રકારનો સર્ક્યુલર કરવામાં આવશે તો એ લેવાનું રહેશે, પરંતુ ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટની સેક્શન 18 મુજબ દરેક કારખાનાએ પોતાની પ્રોપર્ટી, પોતાના માણસો બચાવવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જરૂરિયાત પ્રમાણે એનબીસી કોડના ચેપ્ટર 4, જીડીસીઆર રૂલ અને ફેક્ટરી એક્ટ તથા આઈએસ સ્ટાન્ડર્ડ અને એનએફપીએ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લેતા જરૂરિયાત મુજબ કોઈ એક્સપર્ટ કન્સલ્ટન્ટને રોકીને ફાયર સિસ્ટમ લગાડવાની રહેશે અને ત્યાર પછી એનઓસીની જો કાર્યવાહી શરૂ થશે એ પણ આગળની કાર્યવાહી રહેશે, જેની નોંધ લેવી। ખાસ કરીને સાહેબ ઇન્સ્ટોલેશન તો કરવામાં આવતું હોય છે, પરંતુ મેન્ટેનન્સ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે, એ બાબતે આપ શું કહેવા? આ સિવાય તમામ કારખાનેદારોએ આ સિસ્ટમ લગાવ્યા પછી 24/7/365 ડેઝ આ સિસ્ટમને કમ્પ્લીટલી મેન્ટેન અને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની રહેશે। જો એ સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હશે તો જે દાડે ફાયર કે આકસ્મિક બનાવ બનશે તો એને ફરીથી ઉપયોગ કરી શકાય। પ્લસ એટલું હું જરૂર કહીશ કે હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ ક્વોલિટી બાબતે જો ધ્યાન આપવામાં આવશે, ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે તો પણ આ ઇક્વિપમેન્ટનો સમયે યોગ્ય ઉપયોગ કરી શકાશે।